भारतीय सेनाના માજી સૈનિકો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન, માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા કલેક્ટરને રજૂઆત, વિવિધ 14 જેટલા પડતર પ્રશ્નોના નિરાકરણ અંગે રજૂઆત. વર્ષ 2022માં મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી, છતાં કોઈ જ નિરાકરણ આવ્યું નહોતું. ભરતી પ્રક્રિયા, માજી સૈનિકોના હથિયાર લાયસન્સ રિન્યુ, 10% અનામત. ભરતી પ્રક્રિયામાં 1200ની જગ્યાએ માત્ર 27 લોકોની ભરતી કરવામાં આવી. અલગ અલગ આવા પ્રશ્નો મુદ્દે રાજ્યના મુખ્યમંત્રીને ઉદ્દેશીને રજૂઆત કરવામાં આવે. જો પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી. માજી સૈનિકોએ અલગ અલગ માગણીઓ મૂકી છે. જો એ માગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ પહેલા પણ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. હવે માજી સૈનિક સેવા ફાઉન્ડેશને કલેક્ટરને રજૂઆત કરી છે. जो एलआरडी का रिजल्ट आया उसमें फौजी 1200 लेना चाहिए, उस जगह पे अभी तक 27 ही लिया गया है. ऐसे हमारे हथियार का लाइसेंस जो फौजी रिटायर होने के बाद उसके लाइसेंस अभी तक रिन्यू नहीं हो रहे, उसकी भी हमने बात किया, अभी तक उसका भी प्रश्न हल नहीं हो रहे. उसके अलावा जमीन के प्रश्न हमारे हैं वो भी अभी तक हल नहीं हुए. ऐसे हमारे बहुत कुछ मुद्दे अभी तक हल नहीं हुए. उसके अलावा जो हमारे अहमदाबाद में 26 दिन से जो आंदोलन चल रहा है उसको अभी तक उसका भी कोई प्रश्न अभी तक हमारा गुजरात के प्रमुख श्री निमावत साहब कर रहे हैं, अभी तक उसका भी प्रश्न अभी हल नहीं हुआ है.